હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ભણવાના છે તે ચેપ્ટર નંબર 13 નું દળ સટી અને બંધન ઊર્જા વિશે. દળ સટી અને બંધન ઊર્જા. તે પહેલા આપણે એક વસ્તુ યાદ કરી લઈએ જે આપણે પાછલા વિડિયોમાં જોયું હતું કે જે ન્યુટ્રોન હોય તેનું જે દળ હોય છે તે એટોમિક માસ યુનિટના સંદર્ભમાં કેવી રીતે લખાય તો 1.00866. પ્રોટોનનું જે દળ હોય તે કેવી રીતે લખાય તો 1.00727 યુનિટ અને ઇલેક્ટ્રોનનું દળ 0.00055 યુનિટ. આ રીતે એટોમિક માસ યુનિટના સંદર્ભમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું દળ લખાતું હોય. તો આ જે કિંમત છે તે તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે જે દાખલા આવશે તેમાં તમને આ જ રીતે કિંમત આપેલી હશે. અહીંયા u એટલે 1.66 × 10⁻27 કિલોગ્રામ કરવાનું હોય છે. હવે આપણે તો વાત કરવાના છે દળ સટીની. દળ સટી શું છે? તો આઇન્સ્ટાઈને પોતાની જે રિલેટિવિટી થિયરી આપેલી છે, બરાબર, સાપેક્ષવાદ, તો તેના પરથી આઇન્સ્ટાઈને એવું સજેશન કરેલું છે કે જે ઊર્જા છે તે ઊર્જા શું થાય છે કે દળ સાથે કંઈક સંબંધ ધરાવે છે, અથવા અહીંયા આઇન્સ્ટાઈને એમ જ જોયું છે કે ઊર્જા જે છે તે દળમાં, અને દળ જે છે તેનું ઊર્જામાં રૂપાંતરણ થઈ શકે, અને આ રૂપાંતરણ થાય તો તે કેટલી ઊર્જા રૂપાંતરિત થાય દળમાંથી, કેટલા દળમાંથી કેટલી ઊર્જા, તેના માટેનો એક સંબંધ આપેલો છે. અને તે સંબંધ શું છે તો ઊર્જા E બરાબર દળ ગુણ્યા પ્રકાશના વેગનો વર્ગ. આ રીતે આપણને સૂત્ર આપેલું છે, જેના પરથી આપણે શું કરી શકીએ કે કેટલા દળની ઊર્જામાંથી કેટલા દળમાંથી કેટલી ઊર્જા મળે તે આપણે ગણી શકીએ. હવે તમારું ધોરણ 12 માટે તમારે આ જે સૂત્ર છે એની સાબિતીની જરૂર નથી, અને એ તમારા લેવલનું પણ અત્યારે નથી ધોરણ 12 માટે, બરાબર. તો તમારે આ જે સૂત્ર છે તેને સ્વીકારી લેવાનું છે કે E બરાબર m/c². હવે અહીંયા તમારે શું જોવાનું છે તો c એટલે શું થશે તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ પ્રકાશનો વેગ છે, તો તેની કિંમત. હવે આ પ્રકાશનો વેગ જે છે તો એના માટે પણ ઘણી વખત શું થાય છે કે 2.99 કિંમત હોય છે, પરંતુ જો એ કિંમત યાદ નહીં રહે તો તમારે આ જ કિંમત લઈ લેવાની, બરાબર. અને હવે અહીંયા એક આપણે ઉદાહરણ બુકમાં આપેલું છે તે જોઈએ તો 13.2 ઉદાહરણ આપેલું છે. તે ઉદાહરણમાં શું કીધું છે આપણને કે 1 ગ્રામ દળને સમતુલ્ય ઊર્જા કેટલી થવાની? તો 1 ગ્રામ દળને સમતુલ્ય ઊર્જા આપણે શોધવાની હોય તો એના માટે આપણે શું કરવાનું કે આ જે સૂત્ર છે તે લાગુ પાડવાનું. તો હવે અહીંયા આપણે 1 ગ્રામ દળ જે છે તો તેના બરાબર SI પદ્ધતિમાં એકમ જોઈએ, કારણ કે આ તો મીટર પર સેકન્ડમાં આવે તો તે SI છે. તો અહીંયા SI માં ફેરવવા અને શું કરવા પડે કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું છે. તો આ શું થઈ જશે કે 10⁻³ કિલોગ્રામ, બરાબર. તો 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ થઈ ગયું. તો હવે આપણે આ કિંમત ઉપરના સૂત્રમાં મૂકીએ તો E બરાબર આપણને અહીંયા શું મળવાનું છે તો દળ એટલે 10⁻³ અને C એટલે શું થશે તો 3 × 10⁸ અને તેનો વર્ગ. તો આપણને અહીંયાથી શું મળશે 10⁻³ ગુણ્યા 3 એટલે શું થશે વર્ગ કરવાનું છે તો 9 થશે ગુણ્યા 10⁻16. એટલે અહીંયા તમે જોઈ શકો તો આપણને 9 × 10⁻13 જૂલ જેટલી ઊર્જા મળવાની છે. તો તમે જોઈ શકો છો કે 1 ગ્રામ દળ જે હોય છે, ફક્ત 1 ગ્રામ દળ માટે આપણને કેટલી બધી ઊર્જા મળી જાય, 10⁻13 જૂલ જેટલી ઊર્જા મળી જતી હોય છે. તો આપણે સમજી શકીએ કે ખૂબ જ ઓછા દળમાંથી પણ ઘણી બધી ઊર્જા આપણને મળતી હોય છે. હવે આ દળ ઊર્જાની વાત થઈ ગઈ. બીજું જે આપણે જોવાનું છે તે ન્યુક્લિયરની બંધન ઊર્જા વિશે વાત કરવાની છે. ન્યુક્લિયરની બંધન ઊર્જા. તો બંધન ઊર્જાની આપણે વાત કરીએ તે પહેલા આપણે એક નવી વસ્તુ અહીંયા જોવાની છે, દળ સટી, બરાબર. દળ સટીની આપણે અહીંયા વાત જ નથી કરી એકચ્યુઅલી. દળ સટીની વાત પહેલા આપણે કરી લઈએ. દળ સટી શું થવાનું છે તે આપણે જોઈએ. તો બંધન ઊર્જા સમજવા પહેલા દળ સટીની વાત કરીએ તો દળ સટી એટલે આપણે કોઈ અલગ અલગ પ્રોટોન, બરાબર, અલગ અલગ આપણે
લીધા, 2 પ્રોટોન લીધા, 2 ન્યુટ્રોન લીધા અને તેને આપણે ભેગા કર્યા. તો એને આપણે ભેગા કરીને આપણે શું બનાવીએ? તો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન વાળું કયું તત્વ બને? તો હિલિયમ બને. તો જ્યારે આપણે અલગ અલગ ન્યુક્લિયન, બરાબર, હાઇડ્રોજન અથવા પ્રોટોનને સામાન્ય નામે બોલાવવું હોય તો તે ન્યુક્લિયોન કહેવાય છે. ન્યુક્લિયસની અંદર જે રહેતો હોય, બરાબર, તેને ન્યુક્લિયોન કહેવાય છે. તો હાઇડ્રોજન અને પ્રોટોન અને ન્યુટ્રોન તેને ન્યુક્લિયોન કહેવાય છે. તો જે અલગ અલગ ન્યુક્લિયોનને ભેગા કરીને કોઈ તત્વ બનાવવામાં આવે, હિલિયમ જેમ કે અહીંયા છે, તો ત્યારે શું થશે કે ઊર્જા પણ મુક્ત થવાની છે. તો હવે તમે અહીંયા જોશો તો આ ઊર્જા આવી ક્યાંથી? સવાલ થાય. તો આ જે ઊર્જા છે તે દળ ક્ષતિ પરથી આવે છે અને આ જે દળ ક્ષતિ છે તે શું છે? તો અલગ અલગ પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ ગણવામાં આવે તો તે જે દળ છે તે એક હિલિયમ તત્વનું જે દળ થવાનું છે તેના કરતાં વધુ હોય છે. તો થશે શું કે અહીંયા તમે જુઓ તો 2 પ્રોટોનનું દળ, 2 ન્યુટ્રોનનું દળ, બરાબર. તો આ વસ્તુને આપણે એક આકૃતિ પરથી સમજીએ તો શું થશે કે હિલિયમનું જે દળ છે, બરાબર, તે દળ શું થવાનું છે કે 2 પ્રોટોનનું દળ અને 2 ન્યુટ્રોનનું જે દળ થવાનું હોય છે, અલગ અલગ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનું જે દળ થવાનું હોય છે તેની સરખામણીમાં હિલિયમ તત્વ જ્યારે આપણે આખું લેશું, બરાબર, તો તેનું દળ શું થવાનું છે? ઓછું થવાનું છે. તો હવે આ જે દળ ઓછું થઈ ગયું તો શું થવું જોઈએ કે આપણે જો આને બેલેન્સ કરવું હોય તો આપણે અહીંયા શું કરવા પડે કે જે હિલિયમનું દળ છે તેની સાથે કંઈક દળ ઉમેરવા પડે. તો શું થશે કે તે આ રીતે બેલેન્સ થઈ શકે. તો આ જે કંઈક દળ આવે છે ને જે ઉમેરવાનું, તે જ શું છે? એકચ્યુઅલી દળ ક્ષતિ છે. અને દળ ક્ષતિ શું છે? એટલે તો અલગ અલગ પ્રોટોન કે ન્યુટ્રોનનું દળ કોઈ તત્વના પોતાના દળ કરતાં વધુ હોય છે, બરાબર. અને તે પણ શું થશે કે હિલિયમ છે તો તેમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય તો મતલબ કેટલા થયા? 4 ન્યુક્લિયોન. તો આ જે 4 ન્યુક્લિયોનનું અલગ અલગ દળ ગણવામાં આવે તો તે હિલિયમના દળ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. તો થશે શું કે જ્યારે 4 ન્યુક્લિયોનને ભેગા કર્યા ત્યારે હિલિયમ તત્વ તો બની ગયો, પરંતુ દળ આ લોકોનું વધારે હતું આના કરતાં. તો દળમાં કંઈક ક્ષતિ આવી તો જે દળ ઓછું થઈ ગયું તે જ દળનું શું થશે? તો આ સૂત્ર પરથી ઊર્જામાં રૂપાંતરણ થતું હોય છે. એટલે અહીં આપણે સમજી શકીએ તો એના માટે એક ઉદાહરણ બુકમાં પણ આપેલું છે. પાછું આપણે તે જ ઉદાહરણ જોઈએ. તો ઓક્સિજનની વાત કરેલી છે. તો ઓક્સિજન માટે શું થાય કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય અને એમાં ન્યુક્લિયોનની સંખ્યા 16 હોય છે. તો એનો મતલબ શું થશે કે અહીંયા 8 શું થવાનું છે? તો પ્રોટોન હશે તો 8 પ્રોટોનનું દળ કેવી રીતે ગણાય? તો 8 ગુણ્યા શું થશે? એક પ્રોટોનનું દળ કેટલું થવાનું? 1.00727. તે જ રીતે 8 ન્યુટ્રોનનું દળ હશે તો 8 ગુણ્યા mn કરીએ તો તે કેટલું થશે? 1.00866 ગુણ્યા 8. અને તે જ રીતે શું થશે કે 8 ઇલેક્ટ્રોનનું પણ દળ હશે તો 8 ગુણ્યા 0.00055 યુનિટ. ઠીક છે. તો આ રીતે શું થવાનું છે કે ઓક્સિજનની આપણે વાત કરીએ ત્યારે એના 8 પ્રોટોનનું દળ ગણાય આ રીતે, 8 ન્યુટ્રોનનું દળ ગણાય આ રીતે અને 8 ઇલેક્ટ્રોનનું દળ ગણાય આ રીતે. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો 8O16 માટે આપણને દળ કેટલું મળવાનું છે? તો એ દળ આપણને બધાનો સરવાળો કરીએ તો 16.12744 યુનિટ આ રીતે આપણને બધાનું દળ મળે છે, બરાબર. તો અહીંયા પરેશાની શું થઈ? તો વિચારો પરેશાની શું થઈ? દળ તો આપણને બરાબર મળી ગયું. O16 છે એનો પરમાણુ ક્રમાંક પણ 16 છે અને આપણને જે દળ મળ્યું તે પણ 16 ના ગુણાંકમાં જ છે. તો અહીંયા પરેશાની શું થઈ? અહીંયા તમે જોઈ શકો છો કે શું છે કે એનો પરમાણુ ક્રમાંક 16 છે તો એનું જે એટોમિક માસ યુનિટમાં જે દળ આવવું જોઈએ તે પણ આ
16 બરાબર જ આવી ગયું છે, બધાને અલગ અલગ કર્યું તો પરેશાની શું થઈ કે માસ સ્પેક્ટ્રોગ્રાફી તેનાથી જ્યારે ઓક્સિજનનું દળ ગણવામાં આવ્યું તો તે દળ જ્યારે ઓક્સિજનના પરમાણુનું દળ ગણવામાં આવે, બરાબર. અહીંયા આપણે પ્રોટોનને અલગ, ન્યુટ્રોનને અલગ અને ઇલેક્ટ્રોનનું અલગ અલગ દળ ગણ્યું છે, પરંતુ માસ સ્પેક્ટ્રોગ્રાફીમાં શું થાય કે ઓક્સિજનના આખા પરમાણુ લઈને તેનું દળ ગણવામાં આવે છે. તો ત્યારે તે દળ જે ગણવામાં આવ્યું તે 15.99493 યુનિટ આ રીતે એનું દળ મળે છે. તો હવે તમને ખબર પડી હશે, જુઓ કે શું થશે કે 8 પ્રોટોન લીધા, 8 ન્યુટ્રોન લીધા, 8 ઇલેક્ટ્રોન લીધા અને તેમનું જે દળ થયું તો તે દળ આ છે. અને જ્યારે આપણે ઓક્સિજનનો પરમાણુ આખો લઈ લીધો તો પરમાણુનું દળ આ છે. તો અહીંયા શું થયું, દળમાં ક્ષતિ આવી, તેને જ શું કહેવાય, દળ ક્ષતિ. કંઈક દળ ઓછું આવ્યું છે તો તેને જ કહેવાય દળ ક્ષતિ. તો આપણે આ જે દળ ક્ષતિ છે તેને કેવી રીતે માપી શકીએ, તો દળ ક્ષતિને ડેલ્ટા m વડે દર્શાવવામાં આવે તો ડેલ્ટા m તેના બરાબર શું થાય છે, તો અહીંયા આપણે જોશું તો ઇલેક્ટ્રોનનું દળને અવગણવામાં આવે છે, બરાબર. તો શું થશે કે આપણે થોડું દળ વધારે આવ્યું તો જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનનું અલગ અલગ દળ લઈને તેને માપવામાં આવે તો તે વધારે આવે છે કોની સાપેક્ષે, તો કોઈ એક પરમાણુ આખો લઈ તેનું દળ માપવામાં આવે એના કરતાં વધારે આવે છે. તો આપણે અહીંયા શું કરીશું, તો ડેલ્ટા m જે આપણે શોધવાનું આવે તો ડેલ્ટા m બરાબર શું લખી શકાય અહીંયાથી, તો ડેલ્ટા m બરાબર પ્રોટોનનું દળ અને કેટલા પ્રોટોનનું, તો પરમાણુ પ્રમાણે પ્રોટોનની સંખ્યા બદલાતી હોય તો તે કેટલી રહી, પરમાણુ ક્રમાંક જેટલી જ રહેતી હોય છે, એટલે z ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા a માઈનસ z લખેલું હોય અથવા એને કેપિટલ n પણ લખી દેવામાં આવે. એ શું થાય છે કે ન્યુટ્રોનનું દળ એટલે તેને n વડે બતાવવામાં આવે અને તેમાંથી પરમાણુનું દળ બાદ કરવામાં આવે છે. તો આ રીતે શું થાય છે કે કંઈક દળ ક્ષતિ મળતી હોય છે અને આ જે દળ ક્ષતિ મળે છે તો એ દળ ક્ષતિ શું થવાની છે કે આ સૂત્ર પરથી ઉર્જામાં રૂપાંતરિત થતી હોય અને તે ઉર્જા આપણને અહીંયા મળતી હોય છે, બરાબર. હવે અહીંયા તો આપણે વાત કરતા છીએ બંધન ઉર્જાની, તો આ તો દળ ક્ષતિ થઈ, દળ ક્ષતિનું ઉર્જામાં રૂપાંતર થયું, તો બંધન ઉર્જા શું થવાનું છે, તો અહીંયાથી આપણે શું જોઈએ છીએ કે જે ડેલ્ટા m જેટલું દળ હોય છે તે શું થાય છે કે ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તો આ જે ઉર્જામાં રૂપાંતરિત થતું છે એ જ વસ્તુ શું છે, બંધન ઉર્જા બનવાની છે. કેવી રીતે, તો જુઓ કે ફરી આપણે સમજીએ. આપણે અલગ અલગ પ્રોટોન અને ન્યુટ્રોન લીધા, તેને આપણે ભેગા કર્યા, તો ભેગા કરવાથી શું થયું કે આ પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન, માની લો અત્યારે આપણે કોઈ નામ નથી આપતા તો ભેગા થઈને શું થયું, ન્યુક્લિયસ બની ગયું. તો શું થયું કે જ્યારે અલગ હતા ત્યારે દળ કેવું હતું, વધારે, અને જ્યારે સાથે એક ન્યુક્લિયસ બનાવે ત્યારે દળ ઘટી ગયું. તો તે દળનું શું થાય છે કે ઉર્જામાં રૂપાંતરણ થઈ જવાનું, ડેલ્ટા m જેટલું દળ ક્ષતિ આવે તો તેનું આ સૂત્ર પ્રમાણે ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. તો હવે અહીંયા તમે જોઈ શકો કે આ પ્રક્રિયાને આપણે ઉલટાવીએ. માની લો કે આપણી પાસે કોઈ એક શું છે, પરમાણુ છે, ન્યુક્લિયસ છે, તો આ ન્યુક્લિયસને આપણે કંઈક ઉર્જા આપીએ, તો ન્યુક્લિયસને કંઈક ઉર્જા આપશે તો શું થવાનું છે કે એમાંના જે પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન જે પણ હશે બધા એ બધા શું થઈ જશે, અલગ થઈ જશે કે નહીં, થઈ જશે. તો કોઈ પણ ન્યુક્લિયસને આપણે કંઈક ઉર્જા આપીએ તો શું થશે કે એમાંના જે ન્યુક્લિયોન હશે એ ન્યુક્લિયોન શું કરશે કે ઉર્જા મેળવશે અને ઉર્જા મેળવીને એ શું કરશે તો ન્યુક્લિયસમાંથી છૂટા પડી જશે. તો અહીંયા પણ શું થાય છે કે ન્યુક્લિયસમાંથી પ્રોટોન અથવા ન્યુટ્રોનને છૂટા પાડવા માટે કંઈક ઉર્જા આપવા પડે. તો એ ઉર્જા નહીં હતી ત્યારે શું થતું, તો જ્યારે આપણે પ્રોટોન અથવા ન્યુટ્રોનને ઉર્જા નહીં આપેલી હતી ત્યારે શું થતું હતું કે પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે બંધાયેલા હતા. તો આ જે પ્રોટોન અને ન્યુટ્રોન જ્યારે એકબીજા સાથે બંધાયેલા હતા એને
છૂટા પાડવા હોય તો એના માટે આપણે કંઈક ઊર્જા આપવા પડે. અત્યારે ન્યુક્લિયસમાં બંધાયેલા છે પ્રોટોન અને ન્યુટ્રોન, તો એને છૂટા પાડવા માટે કંઈક ઊર્જા આપવા પડે, તે જ ઊર્જાને કહેવાય છે બંધન ઊર્જા. તો થશે શું કે જ્યારે તમે કોઈ ન્યુક્લિયસને ઊર્જા આપો તો તેના જે પ્રોટોન ન્યુટ્રોન હોય તે શું થશે કે છૂટા પડી જતા હોય છે, અને એ છૂટા પડી જાય છે તો એના માટે જે ઊર્જા આપવા પડે તેને શું કહેવાય છે બંધન ઊર્જા. તો હવે અહીંયા આપણે જોયું શું કે જ્યારે અલગ અલગ પ્રોટોન અને ન્યુટ્રોન હોય તે ભેગા મળીને કોઈ ન્યુક્લિયસ બનાવે તો શું થાય કે ડેલ્ટા એમ જેટલી દળ શક્તિ આવે તે જ શું થાય કે ઊર્જામાં રૂપાંતરિત થતી હોય. તો એટલી જ ઊર્જા જ્યારે આપણે આ પ્રક્રિયાને આપણે ઉલટાવી કાઢીએ કે આ ન્યુક્લિયસને આપણે કેટલી ઊર્જા આપીએ તો આ ઊર્જા કઈ હતી ડેલ્ટા એમ, જે દળ શક્તિને અનુરૂપ હતી એટલી ઊર્જા આપણે એને આપીએ ત્યારે શું થશે તો તે અલગ અલગ થવાના જે અહીંયા બતાવ્યું. તો આપણે અહીંયા ઊર્જા કેટલી આપવાની થશે તો બંધન ઊર્જા જેટલી, અને તે બંધન ઊર્જા જેટલી ઊર્જા કઈ થવાની તો જે દળ શક્તિને અનુરૂપ ઊર્જા હોય એટલે કે ડેલ્ટા એમ સી સ્ક્વેર, દળ શક્તિને અનુરૂપ જે ઊર્જા થતી હોય તે જ ઊર્જા શું થવાની છે કે બંધન ઊર્જા થવાની છે. તો ડેલ્ટા એમ સી સ્ક્વેર એ શું થવાનું છે કે બંધન ઊર્જા થવાની છે આપેલા ન્યુક્લિયસ માટેની. હવે અહીંયા જો આપણે આ જે બંધન ઊર્જા થાય છે તો આપણે બંધન ઊર્જા ન્યુક્લિયોન દીઠ લઈએ, એટલે કે એક ન્યુક્લિયોનને છૂટો પાડવા માટેની બંધન ઊર્જા લઈએ તો શું થશે કે આ તો કુલ જે ન્યુક્લિયોન હશે તેને છૂટા પાડવાની, તો ભાગ્યા આપણે શું કરવા પડે એ કરવા પડે, એટલે શું થશે તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા આપણને મળશે. એટલે કે આપણે અહીંયા ધારો કે 4 ન્યુક્લિયોન છે તો 4 ન્યુક્લિયોનમાંથી કોઈ એક ન્યુક્લિયોનને છૂટો પાડવો હોય તેના માટે કેટલી ઊર્જાની જરૂર પડે તે આપણે શોધવું હોય તો શું થશે કે જે આપણને અહીંયાથી બંધન ઊર્જા મળી છે EV ડેલ્ટા mc સ્ક્વેર, તો તેને આપણે શું કરવા પડે કે જે પરમાણુ ક્રમાંક હોય છે પરમાણુ દળાંક તેના વડે ભાગવા પડે. અહીંયા તમે જુઓ તો શું થશે કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે તો ટોટલ કેટલા ન્યુક્લિયોન થયા 4, તો 4 એ શું થવાનું છે કે એનો પરમાણુ દળાંક પણ થવાનો છે, તો આપણે એને શું કરવા પડે પરમાણુ દળાંક વડે ભાગીએ તો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા પણ મળી જતી હોય છે. તો હવે આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ કરવાના છે 13.3. તો તે 13.3 શું છે કહેવા માંગે તે આપણે જોઈએ. ઉદાહરણ 13.3 માં મિત્રો આપણને શું કીધું છે કે એક એટોમિક માસ યુનિટ એટલે કે 1 યુ ની સમતુલ્ય ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, જૂલમાં શોધવાની છે. હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે 1 યુ એટલે મિત્રો એ શું થવાનું છે તો 1 યુ એ દળ છે. જેમ આપણે ઉદાહરણ પહેલા જોયું 13.2 તેમાં 1 ગ્રામ દળ હતું, તેમ અહીંયા 1 યુ એ દળ છે. ધ્યાન રાખજો મિત્રો. તો આ દળને સમતુલ્ય ઊર્જા કેટલી તે આપણે શોધવાનું છે. તો હવે તમે અહીંયા જાણો છો કે 1 યુ તેના બરાબર આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 1.6605 into 10⁻⁻27 કિલોગ્રામ થવાનું છે. હવે આપણે અહીંયા આ જે દળ છે તેને સમતુલ્ય ઊર્જા શોધવાની છે. તો E બરાબર શું થશે mc², તો તેના બરાબર આપણે અહીંયા શું લખી શકીએ કે 1.6605 10⁻⁻27 બુકમાં જોશો તો C બરાબર 2.999 એ રીતે આપેલું છે, પણ આપણે અહીંયા 3 ગુણ્યા 10 નો 8 ઘાત મૂકી દઈએ અને તેનો વર્ગ થશે. તો આ જે કિંમત આવવાની છે એ કિંમત શું થશે તો 1.4924 into 10⁻⁻10 જૂલ. અહીંયા તમે જે પણ એકમ આપો બરાબર mc² માં તો તે એકમ ડાયરેક્ટ જૂલમાં આવે છે, એટલે 1 યુ ને સમતુલ્ય ઊર્જા જૂલમાં આપણને આટલી મળવાની છે. હવે આ જે ઊર્જા છે તેને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો અને આપણે શું કરવા પડે 1.4924 into 10⁻⁻10 તેને આપણે 1.6 into 10⁻⁻19 એના વડે ભાગી કરવા પડે. તો શું થશે
કે જે જવાબ આવશે તે જવાબ 0.9315 into 10 raised to 9 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવવાનું છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો ઇલેક્ટ્રોનના વીજભાર જેટલું જે મૂલ્ય છે ને તેના વડે કોઈપણ કિંમતને ભાગી કાઢવાની. હવે ત્યાર પછી આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાનું છે. તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ માટે શું થશે? તો અહીંયાથી તમે 931.5 into 10 raised to 6 ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકો. તો આ જે 10 raised to 6 આવે એ શું છે? મેગા છે. તો આપણે અહીંયાથી શું લખી શકીએ? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાઈ ગયું. ત્યાર પછી બીજું વસ્તુ આપણને કીધું છે કે ઓક્સિજન જે છે એના માટે જે દળ શક્તિ આવે છે તો ઓક્સિજન માટે O8 16 માટે ડેલ્ટા M ની જે કિંમત આવે છે તે કિંમત કેટલી આવે? તો ડેલ્ટા M બરાબર 0.13691 યુનિટ આ રીતે આવે છે. તો એ કિંમત કઈ છે? તો આ અને આનો તમે તફાવત લેવો તો લગભગ આના જેટલો આવી જાય છે, બરાબર? તો એ જે તફાવત આવે છે તેને આપણે શું કરવાનું છે? આ ડેલ્ટા M આવ્યું છે, બરાબર? તો ડેલ્ટા M આ રીતે આવે છે, તેને આપણે શું કરવાનું છે? તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² માં ફેરવવાનું છે. તો E બરાબર શું થાય છે? તો mc², બરાબર? તો E જે છે તેની કિંમત આપણને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે અને આ c² માં થવાનું. તો આ શું થવાનું છે? તો આ જે કિંમત થવાની છે તે m ની રહેવાની છે. m ની જે કિંમત આવી છે તો અહીંયા તમે m ની કિંમત જે છે, બરાબર, તે કિંમત તેમાં તમે ડાયરેક્ટ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યા છે તો શું લખી શકો કે ડેલ્ટા m જે છે તે 0.13691 અને આ જે કિંમત મળી છે તેના વડે આપણે એને ગુણી લઈએ તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 1 ક્યૂબ. અહીંયા આપણે જે દળ કયું લીધેલું હતું તો 1 ક્યૂબ લીધેલું હતું તે કિંમત જ આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવી. એટલે દળ શક્તિ આવી તેને આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દઈએ તો આપણે જે શોધવાનું છે તે કિંમત આપણને મળી જાય. તો 0.13691 એ દળ શક્તિ આવી અને u જે છે તે કિંમત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી મળે? તો 931.5. તો આનો ગુણાકાર કરો તો જવાબ 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² આ રીતે થઈ જાય છે. તો હવે આગળ આપણે નવો ટોપિક જોવાનો છે અને તે છે તો ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર બળ એમાં તમારે એક નવી વસ્તુ સમજવાની છે. ન્યુક્લિયર બળ કોને કહેવાય અથવા ન્યુક્લિયર બળ શું હોય તો એના વિશે આપણે વાતો કરવાની છે. તો તમે જાણો છો ન્યુક્લિયર બળની આપણે વાતો કરીએ તો તમે ધોરણ 11 માં ભણી જ આવ્યા હશો ન્યુક્લિયર બળ વિશે. તો જે કુદરતમાં મળતા 4 બળો છે એમાંથી સ્ટ્રોંગ બળ કયું છે? તો ન્યુક્લિયર બળ જ છે, બરાબર? હવે એક વસ્તુ સમજો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય તો શું થશે કે આકર્ષણ થાય, પરંતુ જો પ્રોટોન અને પ્રોટોન હશે તો શું થશે કે અપાકર્ષણ થતું હોય છે, બરાબર? હવે આટલી વસ્તુ તો ખબર હશે, પહેલું ચેપ્ટર ભણી આવ્યા. તો હવે તમે જાણો કે કોઈ પણ ન્યુક્લિયસ હશે એની અંદર ફક્ત એક જ પ્રોટોન હશે? નહીં હોય. એ હાઇડ્રોજનમાં હોઈ શકે પણ તે સિવાય તો નહીં હોય. તો તેની અંદર શું થશે? એક કરતા વધુ પ્રોટોન હોવાના, બરાબર? તો આ પ્રોટોન વચ્ચે તો શું થવાનું કે અપાકર્ષણ બળ લાગવાનું. અપાકર્ષણ બળ લાગે તેના લીધે શું થશે કે આ પ્રોટોન મોટો પણ થઈ શકે, મતલબ એનું કદ વધે. પણ જ્યારે આ બળ એક કરતા વધુ હદની બહાર લાગે ત્યારે શું થશે કે અહીંયાથી કોઈ પ્રોટોન આ રીતે નીકળી ગયો બહાર. તો પરિણામે શું થઈ શકે કે આ ન્યુક્લિયસ તો બદલાઈ જવાનું, બરાબર? 3 પ્રોટોન હતા તેમાંથી 2 થઈ ગયા તો 2 પ્રોટોન વાળું તો હિલિયમ બની જાય, લિથિયમમાંથી હિલિયમ બની જાય, તો ન્યુક્લિયસ બદલાઈ જાય. તો આ પ્રોટોનને શું થવું જોઈએ કે ન્યુક્લિયસની અંદર
આ પ્રોટોન જકડાયેલા રહેવા જોઈએ. તો એ જકડાયેલા ક્યારે રહી શકે? એ તો એકબીજાથી દૂર જ જવા માંગે, કારણ કે પ્રોટોન અને પ્રોટોન ધન વીજભાર ધરાવતા હોવાથી અપાકર્ષણના લીધે દૂર જ જવા માંગે. તો એ બે વસ્તુ દૂર જવા માંગે તો એને શું થશે કે જકડી રાખવું હોય એક જ જગ્યા પર, તો તેના માટે શું કરવું પડે? તો આ વસ્તુ જુઓ કે આ જે પેન છે એના પર આ તરફથી આપણે ધક્કો માર્યા જ કરીએ તો આ પેન શું થવાની છે કે આ દિશામાં જતી રહે, પરંતુ આપણે આ તરફથી બળ આપતા જ છે, પરંતુ આ પેન આ તરફ નહીં જવી જોઈએ. તો એના માટે આપણે શું કરવા પડે? આ દિશામાંથી પણ એટલું જ બળ આપવા પડે. તો હવે આપણે બંને દિશામાંથી સરખું બળ આપીએ તો પેન ત્યાંની ત્યાં જ રહે છે. તે જ વસ્તુ અહીંયા પણ છે કે પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ તો લાગે છે, પરંતુ તેને સમતોલતું એક બીજું બળ લાગે છે જેને ન્યુક્લિયર બળ કહેવાય છે. તો તે ન્યુક્લિયર બળ કેવું છે? તો આકર્ષણ પ્રકારનું બળ લાગે છે. બરાબર. હવે આ જે ન્યુક્લિયર બળ છે એ કેવું છે? તો ગુરુત્વ બળ કરતાં ખૂબ ઘણું સ્ટ્રોંગ છે અને વિદ્યુત બળ કરતાં પણ ઘણું સ્ટ્રોંગ બળ છે. એટલે એ શું થશે કે જે વિદ્યુત બળ અપાકર્ષણ લાગે છે તો તેને એ શું કરશે? સમતોલી લેશે. બરાબર. બીજી વસ્તુ શું છે કે જે ન્યુક્લિયર બળ લાગે છે એ વીજભાર પર આધારિત નથી. વીજભાર પર આધારિત નથી એનો મતલબ શું થશે કે એ પ્રોટોન પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગશે તો દરેક વચ્ચે સરખું જ લાગવાનું છે. એવું નથી કે પ્રોટોનનો વીજભાર છે તો એ તેના પર આધાર રાખશે. બરાબર. એ વીજભાર પર આધારિત નથી, એટલે આ બધા પર સરખું જ લાગવાનું. બીજી કે ન્યુક્લિયસની અંદર જ લાગશે. બરાબર. તમે 11મા ધોરણમાં ભણ્યા હશો તો યાદ હશે કે ન્યુક્લિયર બળ એ ખૂબ સ્ટ્રોંગ છે, પરંતુ એની જે હદ છે તે બહુ નાની છે. ખૂબ જ ઓછા વિસ્તારમાં એ બળ લાગતું હોય છે. તો એ બળ શું થવાનું છે કે ફક્ત ન્યુક્લિયસની અંદર જ લાગતું હોય છે. તો એ ધ્યાન રાખવાનું. અને ગુરુત્વ બળ કરતાં વિદ્યુત બળ કરતાં એ કેવું હોય છે? તો ખૂબ ઓછું, ખૂબ સ્ટ્રોંગ હોય છે. બરાબર. અને એ વિદ્યુતભાર પર આધારિત નથી. તો આ ન્યુક્લિયર બળ વિશે વાતો હતી. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.